નમસ્કાર દર્શક મિત્રો, ઉમતા ગામ ખાતે મોદી વણિક જ્ઞાતિ ગેલોતર પરિવારનું પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમ યોજાઈ ગયો. તારીખ 2 ને રવિવારના રોજ વિસનગર તાલુકાનું ઉમતા ગામ મુકામે માં બળવંતી માતાજીના મંદિરમાં શ્રી મોદી વણિક જ્ઞાતિ ગેલોતર પરિવારનું વર્ષો બાદ પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન થયું. આ સમાજના લોકો ભેગા થઈને સમાજના બાળકોનો અભ્યાસ તથા સામાજિક એકતા, જ્ઞાન, ધર્મ જ્યોત જગાવતો રહે તેવી પણ વાત કરી હતી. ભેગા રહેવું, ભેગા બેસવું તે સમાજ છે અને સુખ દુઃખની વાત પણ સાંભળી શકાય અને સમાજ લોકોને મન અંતર્મન હળવું થાય તે રીતને ધ્યાનમાં લઈને આ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આધુનિક તથા મોબાઈલ ટેકનોલોજીના કારણે માનવીના બંને એકબીજાની વાતોથી હળવા ના મળે તેને લીધે આવા સ્નેહમિલન કાર્યક્રમ થાય છે. તેમાં વિભક્ત કુટુંબની જગ્યાએ સંયુક્ત કુટુંબ રહે તેવી પણ વાત કરવામાં આવી હતી. શ્રી ભરતભાઈ મોદી વિઠોડાવાળા, મનહરભાઈ મોદી મોઢેરાવાળા, નરેશભાઈ મોદી વડનગરવાળા અને પંકજભાઈ બી મોદી મેમતપુરવાળા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પ્રથમ સ્નેહમિલનના ભોજનદાતા સુધીરભાઈ મોદી મુંબઈવાળા કે જેમને પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે. ઘણા સમયથી આપણા જ્ઞાતિબંધુઓ કે જે અમૂલ્ય માળાના જુદા જુદા મણકાને ભેગા કરી એક અતૂટ માળા બનાવવાનું જે બીડી ઉપાડ્યું હતું તે નિસ્વાર્થ અને અથાગ મહેનત દ્વારા પાર પડ્યું છે, જેમાં નામી અનામી સમાજના ઘણા લોકોનો સાથ સહકાર મળ્યો. ઉપરાંત યુવા સંગઠન કમિટી પણ ખડે પગે હાજર રહી હતી, જેમાં લગભગ 500ની આસપાસના જ્ઞાતિબંધુઓ ભેગા થયા હતા. આ સંમેલનમાં સૌ જ્ઞાતિબંધુઓની હાજરીમાં એક કાર્યકારી કમિટી બનાવવામાં આવી. આ સ્નેહમિલનમાં હાજર તમામ લોકોએ આ કાર્યકારી કમિટીનું 2 હાથ ઉપર કરી અને અનુમોદન આપ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા જીગર પટેલ, વડનગર. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.